મને ફોન આવ્યો હતો મહેશ ભટ્ટનો કે બાપુ થેન્ક યુ વેરી મચ. અને તમે નહીં માનો પણ આ જરાક વધારે અજુગતું લાગશે લોકોને પણ તમને પણ કે હું ગણિત પણ વાંચીને પાસ થાઉં છું. નોકરી કરવા લાગ્યો તો નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતો હતો. શેખર શુક્લ મારું નામ, સાચું નામ ચંદ્રશેખર શુક્લ છે મારું. એ 9.5 વર્ષમાં મેં લગભગ 650થી વધારે અલગ અલગ કેરેક્ટર કર્યા. ખોટી મગજમારી કરવી ને ખોટા ઝઘડા કરવા, નોકરીમાં જાઉં પછી કાઢી મૂકે, અપમાન સહન કરવું, એના કરતાં બેટર છે કે આમાં પ્રેમથી બધા બોલાવે છે તો ટ્રાય તો કરીએ. હવમી હે હમારી હિચ્ચર હાવે છે હઈ હઈ હાતાજી હેટ્સ હોક. કેમ છો દોસ્તો, હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. આજે વાત કરવી છે એક એવી વ્યક્તિની જે અનાયાસે આ ફિલ્ડમાં આવ્યા છે. એ મીઠી આઈમાં હતા, એમના સાથે જે ભણતા અને ગુરુ હતા નીરજ વોરા, એમણે કીધું કે કાઠિયાવાડી તારી ભાષા સરસ છે તો તું એક નાટક છે એમાં આવો. અને પછી રોલ મળે છે નેપાળી ગુરખાનો અને એ જે થયું એ થયું. એના પછી અઢળક નાટકો, સિરિયલો, FIRમાં 650 જેટલા જુદા જુદા કેરેક્ટર ભજવ્યા. વર્લ્ડ રેકોર્ડમાં નામ આવતા આવતા રહી ગયું કેમ કે એમના પ્રોડ્યુસરને થોડું એમ હતું કે આમાં તો એમનું નામ થશે, મારું નહીં થાય. પણ જેમનું મેનરિઝમ મને બહુ જ ગમે છે. વિડીયોઝ હોય કે એમનું પરણ્યા એટલે સમજો પરણેલા છો તો હિંમત રાખો, પરણેલા છો તો હિંમત રાખો, એમાં જે એમની જે ભાષા છે, એમના જે ગીતો છે, બહુ બધું મનમાં આવે છે. શેખર શુક્લ, વેલકમ સર. નમસ્તે. તમને જોઈએ ને એટલે આ બહુ બધું ફ્લેશબેક આમ મને દેખાય. હું નાનપણથી મોટો થયો અને ક્યાંક ને ક્યાંક તમને જોયા હોય નાટકોમાં, સિરિયલોમાં, ફિલ્મોમાં. આજે તમે અહીંયા છો. ગુજરાતી ફિલ્મો હવે બહુ સરસ આવી રહી છે અને તમે કરી રહ્યા છો. લેટ્સ રોક જય માતાજી એ નિમિત્તે અમારે મળવાનું થયું છે. આ સફર તમને કેવી લાગે છે? આમ કેવું આખી સફર આમ કેવી રહી? એટલે આમ જોઈએ તો 1981થી મેં શરૂઆત કરી ત્યારે હું કોલેજમાં ભણતો હતો અને એ જ હમણાં તમે કીધું કે નીરજ વોરાએ મારી ભાષા સાંભળીને મને લઈ ગયા. ત્યારે મારો ઈરાદો કોઈ જ એક્ટિંગ ફિલ્ડમાં આવવાનો નહોતો. મને ખબર જ નહોતી કે મારામાં એક્ટિંગ કે એક્ટર છે કે નહીં. એ આપણો પ્લાન હતો એઝ અ બ્રાહ્મણ કે ભાઈ આપણે ગ્રેજ્યુએટ થઈ જઈશું અને કોઈ અકાઉન્ટન્ટની નોકરી કરીશું ને પછી આગળ વધીશું ને લાઈફ જીવી લઈશું પૂરી. કારણ કે બ્રાહ્મણોને કંઈ એવું કંઈ બહુ હોય નહીં. આ કમાય ધંધા બંધાની વાત તો બહુ દૂરની વાત છે આપણા માટે. પણ છતાં એમ થયું કે આવી રીતે ભણી લઈશું, ગ્રેજ્યુએટ થશું ને આ કરશું. ત્યાં નીરજ વોરા મને ત્યાં લઈ ગયા. ત્યાંથી પછી કાઠિયાવાડી સારું હતું અને મને કેરેક્ટર આપવામાં આવ્યું નેપાળી ગુરખાનું. નેપાળી ગુરખાનું કેરેક્ટર આપ્યું તો પણ મને એ INT કોમ્પિટિશનમાં આપણે કહીએ ને પેલું એક સ્પાર્કિંગવાળો થોડો કલાકાર છે એટલે આપણને કહે ને કે એ ટાઈપનું એક સર્ટિફિકેટ મળ્યું, આપવામાં આવ્યું. નામ એનાઉન્સ થયું છે આજના દિવસે, આટલા વર્ષોથી એ સર્ટિફિકેટ હજી મારા હાથમાં આવ્યું નથી. પણ એ પછી એ જ નીરજ વોરા, એ જ ત્યાં આગળ પરેશ રાવલ, એ જ ત્યાં મહેન્દ્ર જોશી, આ બધા સાથે કલાકારો. એટલે ત્યાંથી કોલેજના એન્યુઅલ ડે, બીજી કોમ્પિટિશન, ત્યાંથી પછી એક તાથૈયા નામનું નાટક જે મારી શરૂઆત હતી, જેમાં હું ને દેવેન ભોજાણી, પરેશ ગણાત્રા, દિલીપ જોશી, આતિશ કાપડિયા, જેડી, મકરંદ દેશપાંડે, બકુલ ઠક્કર, આ બધાએ સાથે કેરિયર ત્યાંથી ચાલુ કરી હતી અમે લોકોએ મીઠીબાઈ અને NM કોલેજના. અને આ ડિરેક્ટર હતા મહેન્દ્ર જોશી, જેને ખેલૈયા નામનું નાટક પણ બનાવેલું હતું. બસ એમાં ઇન્વોલ્વ થયા અને ત્યાં આગળ પરેશભાઈ રેગ્યુલર આવતા, પરેશ રાવલ, એટલે અમારા ત્યાંના સિનિયર કલાકાર હતા, સિનિયર સ્ટુડન્ટ પણ હતા મીઠીબાઈ NMના. અને ત્યાં આવતા, અમે લોકો મળતા, વાતો કરતા, આગળ કામો કરતા. ત્યાર પછી પરેશભાઈની ફિલ્મો આવી અને પરેશભાઈ સુપર ડુપર હિટ થઈ ગયા હતા. હવે એ થયું ને પછી ત્યાંથી મને પરેશભાઈએ પેલું પોતાનું નાટક એઝ અ પ્રોડ્યુસર બનાવ્યું, મહારથી નામનું નાટક. એમાં મને હું ને નીરજ વોરા જતા રહ્યા અને ત્યાંથી પછી જે ચાલુ થયું એ ચાલ્યા જ રાખ્યું. પણ તો પણ 81થી શરૂઆત કરી હતી મેં, પણ 92 સુધી એઝ અ હોબી જ રાખી હતી આ કામને. મેં પ્રોફેશન તરીકે નહોતું અપનાવ્યું. હજી ત્યાં સુધી એમ જ ડબલ માઇન્ડમાં હતો કે નોકરી કરવી કે આ કરવું, શું કરવું. ફાધર ડૉક્ટર, હું એક્ટર, એટલે ટર તો હતો અમારા બંનેમાં, પણ શું કરવું શું નહીં એ કંઈ હજી નક્કી નહોતી. એ દરમિયાન મેં ઘણી બધી નોકરીઓ પણ કરી, પણ હવે શું નાટકના શો હોય, નાટકના રિહર્સલ હોય, આ છે તે છે, એટલે મને ઘણી બધી નોકરીમાંથી મેમો આપીને કાઢી મૂકવામાં આવ્યો હતો. એટલે મેં કીધું સારું આવું જ થાય છે તો મેં કીધું શું કરીએ. પણ ચાલ ને આ લાઈફ જ અપનાવવા દે ને, કામ તો મળી જ રહ્યું છું ભગવાનની દયાથી, સારા લોકો સાથે છું.
તો મેં ટ્રાય કરી અને મેં ખરેખર ટ્રાય કરી 92 પછી મેં કીધું ચાલ આપણે ટ્રાય કરી જોઈએ. ભગવાનની દયાથી 92 પછી આજના દિવસ સુધી કામની કોઈ કમી નથી. પછી નાટક હોય, સિરિયલ હોય, ફિલ્મો હોય, એડ હોય, કંઈ પણ હોય, ગાડું સરસ રીતે ગબડે છે. આપણી જે રિક્વાયરમેન્ટ હોય ભગવાનની દયાથી મારી ફેમિલીની બધી ફૂલફિલ થાય છે. ફૂલફિલ થયા પછી પણ આપણે જે લક્ઝરીનો વિચાર કર્યો હોય છે એ પણ આમાંથી મળી. નામ અને કીર્તિ, ફેમ એ પણ આમાંથી મળી. અને અત્યારે એવું છે કે હા ભાઈ નામ ही કાફી है, એટલે અભિમાનથી વાત નથી કરતો પણ अच्छा शेखर शुक्ल છે, चल ને એ તો કરી જ લેશે, ही नोज एवरीथिंग, રાઈટ. उनको सिर्फ बुला लो वो बना ले के कर लेंगे. એટલે એ ટાઈપનું આજે નામ ભગવાનની દયાથી થયું છે ને આપણી કેરિયર ચાલુ છે. ગ્રેટ. 91 પછી જે તમે કહો છો કે પછી નિર્ણય લીધો કે ફૂલ ફ્લેજ, તે નિર્ણય લેવાનું કારણ શું? ફાઇનાન્શિયલ એવું લાગતું હતું કે હવે સ્વતંત્ર રીતે આમાં કરી શકાશે? એ જે ડાયલેમાં હતો એ પૂરો થવાનું શું કારણ કે હવે આજ આમ કૂદી પડ્યા? અને મેં તમને કીધું ને કે ભાઈ ત્યાર પછી નોકરી કરવા લાગ્યો તો નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતો હતો મને. સાથે જો જોબ હા, એટલે શું છે એમાં એવું થતું હતું કે ધેટ મીન્સ કાઢી મૂકવામાં આવતો હતો, ધેટ મીન્સ હું ત્યાં આગળ રેગ્યુલર નહોતો. મારું મન વધારે આ તરફ હતું એટલે હું આમાં કોન્સન્ટ્રેટ વધારે કરતો હતો. ભલે પૈસા આમાં મળતા હતા કે આમાં મળતા હતા, ત્યારે તો બહુ નાના નાના જ પૈસા હતા, કંઈ એવા હતા નહીં. પણ છતાં એ ટાઈમમાં એ પ્રમાણેની ત્યાંની ઇકોનોમી પ્રમાણે ઓકે હતું. ઓકે એટલે સાવ ઓકે હતું, બિલકુલ આમ જેને કહીએ ને આપણે બે પાટા સામસામે ભેગા થાય એટલું જ, બીજું કંઈ નહીં. પણ છતાં ઇન્ટરેસ્ટ આમાં હતો એટલે પછી ત્યારે નિર્ણય લઈ લીધો કે હવે ખોટી મગજમારી કરવી ને ખોટા ઝઘડા કરવા, નોકરીમાં જાઉં પછી કાઢી મૂકે, અપમાન સહન કરવું, એના કરતાં બેટર છે કે આમાં પ્રેમથી બધા બોલાવે છે તો ટ્રાય તો કરીએ. અને કામ મળી જ રહ્યું છે ભગવાનની દયાથી તો કરીએ. ઇન્કમમાં એટલો બધો ફરક નહોતો, ઓકે, પણ છતાં આ મનગમતું કામ હતું. પેશન અને ઓલું જે હતું એ કરવા 9 થી 6 જવું પડશે, 9 થી 6 કરવા ખાતર. એ રીતે. તમે કોમર્સ કર્યું છે, રાઈટ? કોમર્સ છે. તમારું બાળપણ શેખરભાઈ કેવું વીત્યું અને ક્યાં? તમે મોરબીના છો આપ? ટંકારા. બેઝિકલી મોરબી ટંકારા મારું નેટિવ પણ પ્લેસ. તમે મુંબઈમાં મોટા? હું બોર્ન એન્ડ બ્રોટ અપ મુંબઈ જ છે. મારું ભણતર આ તે બધું ગુજરાતી મીડિયમમાં. ગ્રેટ. કારણ કે ત્યારે એવું કંઈ બહુ કોન્વેન્ટનું ને એવું બધું બહુ મહત્ત્વ હતું નહીં. ત્યારે તો ઇવન ગ્રેજ્યુએશનનું પણ મહત્ત્વ નહોતું કે ગ્રેજ્યુએટ થવું જ જોઈએ ને એવું બધું પણ નહોતું. 10-12 ભણ્યા છે ને ચાલો ને કામ ધંધા નોકરી. ત્યારે 12મા સ્ટાન્ડર્ડમાં હોય ને તમે પાસ થઈ ગયો તો પણ તમને નોકરીઓ સારી સારી મળતી હતી, એવું નહોતું. આજના જમાના પ્રમાણે નહોતું કે ભાઈ હવે તો ગ્રેજ્યુએટ થવું એ પણ બહુ મામૂલી વાત ગણાય છે. કંઈક સ્પેશિયલાઇઝેશન તમારે કરવું પડે તો તમારી લાઈફ આગળ વધી શકે એમ છે, એવું નહોતું ત્યારે. બસ એ કર્યું તો પણ હું તો ગ્રેજ્યુએટ થયો બાકાયદા. આ લાઈન પણ સાથે હતી મારી સાથે, ભેગા ભેગું કરતો ગયો અને મેં કીધું ચલો આમાં મારે ત્યારે 10-12 હજારની કિંમત હોય કે મહિનાને પગારની કે 15,000 મળે તો વાહ, તો જલસો પડે એમાં તો. પણ મેં એટલું તો આમાં પણ મળે છે. ક્યારેક વધઘટ થાય છે તો વધઘટ થાય તો તેમાં ઘટ થાય તો આપણે આગળના છે એ ઉમેરી શકીએ છીએ અને વધ થાય છે તો આપણે બેલેન્સ રાખી શકીએ એમ છે. હા, અમારી લાઈન સ્ટેબિલિટીવાળી તો છે જ નહીં. એટલે એમ તમે એમ કહો કે હા રેગ્યુલર આટલા ઇન્કમ તો આવે જ છે, ના એવું નથી. પણ જ્યારે આવે છે ત્યારે એટલી એક સેન્સ આપણે કેળવવી જોઈએ કે ભાઈ પૈસા અને સ્ટાન્ડર્ડ આપણું જે છે એ રીતે ચલાવવું જેથી કરીને પૈસા જોઈને છકીને જવું, પૈસા છે એટલે વાપરી ના નાખવા, બેલેન્સ કરવું. એટલું તો સમજાઈ ગયું છે કે ભાઈ સ્ટેબિલિટી નથી એટલે પૈસા આપણે થોડા બેલેન્સ તો રાખવા જ પડશે કે આગળ જતાં કામ ઓછું હોય કે ન હોય તો એ પૈસા આપણને કામ લાગે. આ ફિલ્ડમાં આવ્યા ત્યારે ડૉક્ટર સાહેબ પપ્પાનું શું કેવું હતું એમનું? ના હતી કે ભાઈ ના યાર આપણું કામ નહીં આ બધું એક્ટર બેક્ટરનું. હા, કારણ કે હું ડૉક્ટર છું તું એ કામ મને સાયન્સમાં પણ એડમિશન મળ્યું હતું, એવું નહોતું. પણ મેં કીધું ના સાયન્સ મારે ડૉક્ટર, મેં 5 આટલું બધું ભણો ને પછી તમારી ડિસ્પેન્સરી હું ચાલુ કરું ને પછી થયું ન થયું, બહુ લાંબો સમય હતો. અને મેં આટલો બધો લાંબો સમય મારી પાસે અત્યારના નથી, જે પણ ડિસિઝન લેવું લઈ લેવું પડે. અમે કોમર્સ કરીએ, આપણે નોકરી કરીશું અને સાથે પછી ત્યાં તો આ જોઈન્ટ કરવા મળ્યું. એટલે પપ્પા કહે કે આ લાઈનમાં ન જવાય, આમાં બધું યાર આપણું નામ ખરાબ થાય, સમાજનું નામ ખરાબ થાય, આપણું ફેમિલીનું નામ ખરાબ થાય. આમાં તો લોકો કહે છે કે દારૂ પીતા હોય ને બીજી છોકરીઓ સાથે લફડા થતા હોય, આવું બધું હોય. પણ મેં કીધું ના પપ્પા એવું નથી, આમાં છે બધું ઇન્ડિવિજ્યુઅલ. એટલે એક્ટર પોતે જે છે આ લાઈનમાં આવે છે એ એના પર ડિપેન્ડ છે કે કઈ વસ્તુ એ એક્સેપ્ટ કરે છે અને કઈ વસ્તુથી દૂર રહે છે. તો કે ના અમારે એવાથી બધું આવું આવડી જ જાય ને પછી આવી આદત પડી જાય. મેં નહીં પડે પપ્પા, મારું કોન્સન્ટ્રેશન ફક્ત એવું છે કે હું આગળ વધું, મારું નામ કમાવું અને પૈસા કમાવું.
અને મેં એ આજના દિવસ સુધી એ પકડી રાખ્યું છે. કોઈ દિવસ આપણે દારૂની તરફની લાઈનમાં જવું કે બીજા બૈરાઓના લફડામાં જવું, ચોખ્ખી ચટ વાત, આવવાનું, કામ કરવાનું, પૈસા લેવાના, નીકળી જવાનું. રાઈટ. એટલે એઝ અ પ્રોફેશનલ વેમાં જ આજના દિવસે પણ આપણે કામ કરીએ છીએ. નો ડાઉટ એ પછી ઘણા બધા રિલેશનો, સંબંધો, ફ્રેન્ડો બન્યા છે, પણ એ પ્રોજેક્ટ પૂરતા હોય અથવા તો પ્રોજેક્ટમાંથી કોઈક એવા ફ્રેન્ડ પણ બની જતા હોય છે ત્યારથી અત્યાર સુધી એ દોસ્તી યારી ચાલતી આવી હોય, પણ એ મારા નેચરના. સાચી વાત. એટલે નો દારૂ અને નો બીજા લફડાવાળા, એની સાથે જ આપણી દોસ્તી નોર્મલી થાય અને ટકે. રાઈટ. તો આજના દિવસે એવા ઘણા બધા ફ્રેન્ડ્સ છે, તમારા કયા મિત્રો જૂના હજી જોડાયેલા છે? ઘણા જોડાયેલા છે. એટલે આજના દિવસે એમ તો કહી શકું, આમ ઓછા છે, બહુ સિલેક્ટિવ છું થોડો. હું આમ જી. એક્ટર તરીકે ભલે હું કોમેડિયન હોઉં કે કોમેડી લોકોને ગમતી હોય મારી, પણ હું થોડો આમ અંતર્મુખી છો? આમ અંતર્મુખી થોડો ખરો, એટલે તરત હું મિક્સ ન થઈ જાઉં. રાઈટ. પણ હવે આજે હું લાઈક તમારી સાથે વાત કરી રહ્યો છું, આપણે થોડા દિવસો મળીએ, વાતો થાય, આ છે. એમાં મને ખબર નથી કે મારા સિલેક્શન શું છે તમને એઝ અ ફ્રેન્ડ અપનાવવા માટે, પણ મને તમારી સાથે ફાવવા લાગે, ગમવા લાગે. રાઈટ. તમારો એટીટ્યૂડમાં મને લાગે કે સેલ્ફિશ નથી, સેલ્ફલેસ છે, જે મારો પણ સ્વભાવ છે કે મદદ કરવી તો કરવી, પછી એમ ઇન્ટેન્શન નહીં રાખવાનું કે મેં કરી છે તો તું પણ કરજે. ગ્રેટ. એટલે એવા એક ઓટોમેટિક એ બોન્ડ બની જતું છે ને. એ લોકો આજના દિવસે મારા ફ્રેન્ડો છે, બહુ ઓછા છે પણ છે. નીરજભાઈ આપના મિત્ર હતા? હું નીરજ વોરા સાથે ભણતો હતો, એ મારા સિનિયર હતા. સિનિયર હતા. પણ છતાં અમે લોકો ઓળખાણ થઈને વાતો થઈને એમાંથી એને મને કીધું તું કાઠિયાવાડી બહુ સરસ બોલે, ચાલ ને. એ આખું. અને ઇન્સિડન્ટ એટલે એ પહેલો ગુરુ મારો જે આ લાઈનમાં લઈ જવા વાળો. અને એ બહુ ક્રિએટિવ, એમના વિશે બહુ સાંભળ્યું છે કે સખત ક્રિએટિવ. એક તો મ્યુઝિક ડિરેક્ટર, નાટકો પ્લસ લખાણ એમનું, અને એમની સેન્સ ઓફ હ્યુમર, સખત સેન્સ ઓફ હ્યુમર એમના ભાઈ ઉત્તંગ વોરાની. અને હવે તો એમ કહી શકું કે ઉત્તંગ વોરાની વાઈફ છાયા વોરા છે, એ પણ મારા ફ્રેન્ડ છે, એની પણ સેન્સ ઓફ હ્યુમર એટલી જ ચેમ્પિયન છે. અને આ બધાની ઉપર એટલે નીરજ અને ઉત્તંગના ફાધર અને છાયાના સસરા વિનાયક વોરા, એ પોતે એટલા મોટા તાર શરણાઈ વાદક જેમણે પોતે શોધ કરી છે આ ઇન્સ્ટ્રુમેન્ટની, એની સેન્સ ઓફ હ્યુમર તો અલગ જ. એટલે જેને કહીએ ને કે ત્યાં હતું એટલે આ લોકોમાં આવ્યું, અને એ લોકોનું જોઈને અમારામાં આવ્યું સેન્સ, જેને કહીએ. બાકી કોમેડી તો વસ્તુ અલગ છે, તમારી પ્રેઝન્ટેશન અલગ હોય, મારી. કારણ કે એક જ નાટકમાં 10 કોમેડિયનનું કામ કરતો હોય, બધાને કોમેડી આવડતી હોય, પણ છતાં તમારી પ્રેઝન્ટેશન અલગ હોય, સ્ટાઇલ અલગ હોય, મારી અલગ હોય, એવી રીતે. 92 પછી જે સફર રહી શેખરભાઈ, એમાં કયો ટર્નિંગ પોઈન્ટ કહી શકાય કે જે નાટક કે શો કે એના થકી તમે વધારે લોકો સુધી તમને આઈડિયા આવી ગયો કે હવે પહોંચી ગયા? નહીં, એવું કોઈ ટર્નિંગ પોઈન્ટ તો નહોતો, પણ હા મને એમ કહી શકાય કે એક તો નીરજ વોરા એ સાથે જ્યાં પણ જતા ત્યાં મને લઈ જતા. સેકન્ડલી પછી તાથૈયા નામનું નાટક કર્યું, એમાં લોકોએ મને મારા કેરેક્ટરને ખૂબ વખાણ્યું, અને ઘણા બધા ઇન્ડસ્ટ્રીના માણસો નાટકોના, ત્યારે તો નાટક જ કરતો હતો એટલે મને કામ આપવા માટે તત્પર હતા, અથવા તો મને કામ મળતું ગયું એમના થ્રુ. નાના રોલ કરતો હતો, બધું કરતો હતો, અને કામ મળતું ગયું. પછી મને એમાંથી પરેશ રાવળ મળ્યા, એમની સાથે કામ કર્યું, એમના થ્રુ ઘણું બધું સપોર્ટ મળ્યો. એ પછી મને શફી ઇનામદાર મળ્યા, જેને મને કોઈ નાટકમાં જોયો અને મને કીધું કે અરે તું અચ્છા યાર, તું પિંગ પોંગ બોલ જैसा है, इधर डाला उधर टक 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 करके उधर पहुंच गया, उधर से डाला उधर टक 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 टक. ભલે હતો હું જાડો ખૂબ ત્યારે તો, પણ છતાં ફ્લેક્સિબિલિટી બહુ હતી મારામાં, જે ભગવાનની દયાથી આજે પણ છે. તો એ જોઈને મને એ પછી અધિકારી બ્રધર્સમાં લઈ ગયા, જે લોકો સિરિયલો બનાવતા હતા બધી. તેમાં તેરી બી ચૂપ મેરી બી ચૂપ નામની એક સિરિયલ હતી, એમાં શફી ઇનામદાર અને ભારતી આશ્રેકર મેઇન લીડ રોલ કરતા હતા. તો એમાં એક કેરેક્ટરમાં મને એ લઈ ગયા કે ચાલ તું આવ ને ત્યાં મિટિંગ કરાવી દઉં તને. અને હું ગયો, ડિરેક્ટર રાજન વાગદરેને મળ્યા, માર્કંડ અધિકારી ગૌતમ અધિકારીને મળ્યા. સેમ ટાઈમે નક્કી કરી નાખ્યું શફી આપ લાયા હો તો અચ્છા આર્ટિસ્ટ હોગા એમ કરીને. અને ત્યાંથી જે શરૂઆત થઈ, પહેલાં નાના રોલથી શરૂઆત થઈ, પછી ધીરે ધીરે એમાંથી મોટા રોલ થતા ગયા. પછી એવું થયું કે એપિસોડિક મેઇન રોલ થવા લાગ્યા. પછી એવું થયું કે સિરિયલમાં જે મેઇન લીડ કેરેક્ટર્સ હોય બધા એના ચાલુ થયા. અને આજના ત્યાંથી પછી એમાંથી ફિલ્મો ને હિન્દી ફિલ્મો, ગુજરાતી ફિલ્મો ને એડ ને, એટલે જે પણ આના એઝ એ એક્ટર તરીકે જેટલા પણ પ્લેટફોર્મ્સ છે એ બધામાં મેં કામ કર્યું છે. ને પછી જે FIR નામની ઘટના ઘટી 9.5 વર્ષ 9.5 વર્ષ FIR સિરિયલ. અને એમાં પણ એવું હતું કે થોડી યશ કલગી મારા માથા પર લાગી. એ લોકોએ 2 વખત પાયલટ બનાવ્યા, બંને વખત એપ્રૂવ ન થયા,
ચેનલમાં. થર્ડ વખત એ લોકો પાછું જ્યારે પાયલટ બનાવતા હતા ત્યારે એમાં એમને મને એપિસોડિક મેઇન રોલ માટે બોલાવ્યો. મેં કર્યો. ત્યારે એવું મને કંઈ ખબર નહોતી, પણ પછીથી ખબર પડી કે એ એપિસોડ પછી એ લોકોએ મોકલ્યો અને એ પાયલટ પાસ થયો હતો અને પછી એફઆઈઆરની શરૂઆત થઈ. એટલે ખબર નહીં પછી દરેક આ પહેલી વખત સિરિયલ ઇન્ડસ્ટ્રીમાં એવું થયું કે એક જ આર્ટિસ્ટ દરેક એપિસોડમાં હોય અને અલગ અલગ રોલ કરતો હોય. અને મેં કર્યા અને એ 9.5 વર્ષમાં મેં લગભગ 650થી વધારે અલગ અલગ કેરેક્ટર કર્યા. એટલે ઓડિયન્સ ઉપર મને થેન્ક્સ કહેવું પડે કે ભાઈ આજે હું આ છું, કાલે હું આ છું, પરમ દિવસે હું બીજું કેરેક્ટર કરું છું. એ લોકોએ એક્સેપ્ટ કર્યું અને મને વધાવ્યું. એ પણ બહુ મોટી વાત છે. કારણ કે એકને એક કલાકારને લોકો અલગ અલગ રીતે જોતા હોય છે પણ એક્સેપ્ટ નથી કરતા, પણ મને કર્યું. રાઈટ. અને ભગવાનની દયાથી મેં આમાં એના માટે સર શું પ્રોસેસ રહેતી તમને એમ કે આ વખતે આપ યે બનોગે ઇસ બાર, રાઈટ? અને પછી સ્ક્રિપ્ટ આપવામાં આવતી હશે, તમે કઈ રીતે બધે અલગ અલગ પકડતા હતા? ને મારે અને મારા ડિરેક્ટરનું અને મારા રાઇટરનું બોન્ડિંગ બહુ સારું હતું. એટલે દરરોજ જઈએ ત્યારે ખબર પડે કે મારે આજે આ રોલ કરવાનો છે. ઓકે. એટલે એ પ્રમાણે રોલ વાત થાય પછી હું ને ડિરેક્ટર ડિસ્કશન કરીએ, રાઇટર પણ ફોન પર વાતો કરી લે, આમ છે. પછી અમે લોકો તૈયાર થઈ જઈએ, રિહર્સલ કરીએ અને સેટ ઉપર જઈએ ત્યાર પછી મારો ગેટઅપ નક્કી થાય કે મેકઅપ તો થઈ ગયો છે, પણ એને વીગ આપી, મૂછ આપી, દાઢી આપી, ન આપી, શું કરું શું નહીં, એ બધું ડિરેક્ટર ઓન ધ સ્પોટ નક્કી કરતો હતો. અને પહેલો સીન જ્યારે અમે લોકો કરીએ ને ત્યારે મારી એ પરીક્ષા હોય દરરોજ. પહેલો સીન ડિરેક્ટર માટે પણ પરીક્ષા, મારા માટે પણ પરીક્ષા અને કો આર્ટિસ્ટ જે રેગ્યુલર ઓન સેટ છે, એ લોકો કન્ટિન્યુવાળા કેરેક્ટર છે, લાઈક પોલીસવાળા જે હતા, કવિતા કૌશિકને આ બધા, કીકુને બધા, તો એમની સાથે પહેલો સીન કરી અને પછી એક વખત એ જામી ગયું કે ઓકે આ એરિયામાં આવી રીતે આપણને આ કેરેક્ટર ભજવવાનું છે. પછી આખો એપિસોડ બનતા કોઈ વાંધો ના આવે, કારણ કે એક વખત એ સીન, કારણ કે બેઝિકલી થિયેટરમાંથી મેં જ કહેવાનું હતું નાટકો પુષ્કળ કામ આવે. હા, એટલે નાટકો ખૂબ કામ આવે કે ભાઈ મેમરી છે, કેરેક્ટર સમજવું શું છે, કેવી રીતે આપણે આને મેનરિઝમ કરવું, એ બધી ડિરેક્ટર સાથે વાતચીત કરીને ઓકે ડન કરી નાખે છે અને પછી આખો એપિસોડ પતી જાય છે. એવું રોજ થતું હતું. રોજ પહેલો સીન મારા માટે પરીક્ષા, ડિરેક્ટર માટે પરીક્ષા, રાઇટર માટે પરીક્ષા નહીં, પણ રાઇટરે તો એ સમજીને જ લખ્યું હોય છે અને એમાં ચોખ્ખું લખ્યું હોય કે આ કેરેક્ટર શેખર શુક્લા કરશે. એટલે એ રીતે એ લોકો ડિસાઇડ કરીને તૈયાર રાખતા હતા. ધેટ મીન્સ એ લોકોનો પણ કોન્ફિડન્સ મારા પર એટલો જ હતો કે શેખરભાઈ કરી લેશે. ઇમ્પ્રોવાઇઝેશન તો અઢળક એટલે આમ જોવા જઈએ તો જે એપિસોડ બનવો જોઈએ એ 17 પેજનો હોવો જોઈએ લખાયેલો, પણ અમારા રાઇટર ફક્ત 11 પેજ જ લખતા હતા. 6 થી 7 પેજ ઇમ્પ્રોવાઇઝેશન ઓન ધ સ્પોટ, એટલે ઇન્ક્લુડિંગ ઓલ આર્ટિસ્ટ, કવિતા કૌશિક, કીકુ, આ તે બધા, અને અમે લોકો સામે જે વિક્ટિમ્સ આવે છે એમાં પોઝિટિવવાળો અને નેગેટિવવાળો, એ બધા મળીને એટલું ઇમ્પ્રોવાઇઝેશન કરીએ કે લગભગ 6 પાના જેવું તો અમે આમને બોલી જતા હતા. રાઇટર ફક્ત 11 પાના લખતો હતો, બાકી આખો એપિસોડ અમે લોકો 11 વાગે શૂટિંગ ચાલુ કરતા હતા, 8:30 આખો એપિસોડ પૂરો થઈ જતો હતો. ગ્રેટ. અને તમારું મેનરિઝમ જે મેં શરૂઆતમાં વાત કરી, સર તમારું એક આખી એક આમ તમે હવે સ્ક્રીન ઉપર આવો ને તો એક આમ ચહેરા ઉપર હાસ્ય આવી જાય, અને એક તમારું આમ આઈ ડોન્ટ નો એને શું કહેવાય, બોડી લેંગ્વેજ છે કે એની કઈ પ્રોસેસ છે, તમારું એક આખી એક છટા છે બોલવાની પણ, કદાચ તમે અમુક શબ્દો પણ તમારી કદાચ સ્ટાઇલ હશે અંગત, જુદી રીતે બોલો છો, એની કારણે આખી એક આભા ઊભી થાય છે. એ ચાહે તમે વિલન હો ને, તમે જેમ કે બિલ્ડર બોયઝમાં આપ એઝ અ નેગેટિવ કેરેક્ટર હતું તો પણ છે ને વચ્ચે આમ હસવું તો આવતું જ હતું. તો એ સર એ આમ પ્રોસેસ પોતે વિકસી છે, કઈ આમ શૈલી ન કહેવાય, તમે છો એ શૈલી થઈ ગઈ, એ સ્ટાઇલ થઈ ગઈ, પણ એ ધીમે ધીમે વિકસી છે. હા, ને કરતાં જેમ કહીએ ને આપણે કે અનુભવ કરતાં માણસ શીખે. રાઈટ. તો એવી રીતે જ્યારે પહેલી વખત જ્યારે મને કહેવામાં આવ્યું કે એટલે નોર્મલી મને વિલનના રોલ નથી મળ્યા, યસ, એટલે ખૂના મરકી ને ગન ને લોહી ને એવું બધું નહીં, ઇટ્સ અ ગ્રે શેડ. ગ્રે શેડ કહીએ ને આપણે કે થોડોક શાતીર હોય. હા, શાતીર હોય થોડો, એ રીતનો. અને મારું કેરેક્ટર નોર્મલી અત્યાર સુધી જે મેં કોમેડીમાં કર્યા છે એ બિચારો, લાચાર, ગરીબ, મૂંઝાયેલો, વખાનો માર્યો જેને કહીએ ને, એવા કેરેક્ટરો મેં બધા કર્યા હતા. અને અચાનક વન ફાઇન ડે જન્નત ફિલ્મ, મહેશ ભટ્ટ, મને કે મેં કીધું સાહેબ વિલનનો રોલ, મેં કીધું નેગેટિવ કેરેક્ટર, મેં કીધું લોકો મને જોશે તો હસવા લાગશે, મારી ઇમેજ આ છે. મને કે બાપુ મેં તમને ખૂબ જોયા છે આ સિરિયલમાં એફઆઈઆર, અને એ પછી જ તમને નક્કી કરીને અહીંયા બોલાવ્યા છે કે આવો, યુ જસ્ટ ગીવ મી, કે ધારો કે આ કેરેક્ટર છે પટેલભાઈનું હતું જે, એના 3 વેરિએશન તમે મને જસ્ટ
તમારી રીતે કરીને દેખાડી દો ને ઓન ધ સ્પોટ. મેં 3 વેરિએશન કર્યા, એમને તરત ફટાફટ શૂટ કરી લીધા હતા કે આ આવી રીતે કરી શકાય, આવી રીતે કરી શકાય ને આવી રીતે કરી શકાય. આમાં એ લોકોએ કોઈ પણ સજેશન નહોતું આપ્યું. મેં મારી રીતે જ બનાવીને એ 3 કેરેક્ટર એમને દેખાડ્યા કરીને, અને તરત 5 જ મિનિટમાં ફેસલો કરી દીધો કે આ 3 કેરેક્ટર દેખાડે, મેં આ ટાઈપનું જે છે ને જે પટેલભાઈનું કેરેક્ટર બન્યું હતું આ કરો તમે. બાપુ હસશે કે આવું બધું થશે તો એ મારી જવાબદારી નહીં. તો કે એ તમે મારા પર છોડો ને. અને સાહેબ પછી મેં કેરેક્ટર કર્યું ને એવું થયું કે વર્ષો પછી આ જન્નત ફિલ્મ એટલે વિશેષ ફિલ્મમાં જન્નત ફિલ્મ 100 કરોડને પાર કરી. અને ત્યારે મહેશભાઈનો મને ફોન આવ્યો હતો, મહેશ ભટ્ટનો, કે બાપુ થેન્ક યુ વેરી મચ. બાપુ મેં તો બહુ નાનું કેરેક્ટર કર્યું છે, 6-7 દિવસનું આ છે તે છે. તો કે એમ નથી શેખરભાઈ, એમ કે એક તો મેં ગોત્યા તમને, તમે આવ્યા, તમે કામ કર્યું, થેન્ક્સ ફોર યુ. મારી પાસે કોઈ પણ ડેટ નહોતી, એમને જે ડેટ આપી હતી એ લોકો એડજસ્ટ કર્યું અને એમાં મેં શૂટ કર્યું આખી ફિલ્મ. હિન્દી ફિલ્મમાં મહેશ ભટ્ટ, ઇમરાન હાશમી, એની સામે હું એક નાટકનો કે એક સિરિયલનો કલાકાર, પણ એ લોકોએ મને એડજસ્ટ કર્યો બાકાયદા પ્રેમથી, અને ફિલ્મ 100 કરોડને પ્રાપ્ત કરી. તો મેં મારા પર કળશ જોડવાનું કારણ શું? કેમ કે જેટલા પણ મારા યુનિટમાં કે આર્ટિસ્ટો છે એ રેગ્યુલર હોય છે. યુ આર ધ ફર્સ્ટ વન કે જે પહેલી વખત વિશેષ ફિલ્મમાં કામ કરી રહ્યું છે, અને પહેલી વાર અમે લોકો બોલાવ્યું છે ને તમે તમારી રીતે કર્યું છે, અને આજે એ ફિલ્મ 100 કરોડને પાર કરી છે. એટલે એઝ અ એસ્ટ્રોલોજી કહો કે આપણી માનતા કહો કે મારી અંધશ્રદ્ધા કહો, યુ આર ધ પર્સન કે જેને લીધે કદાચ મારી ફિલ્મ 100 કરોડ ક્રોસ કરી છે. તો દેટ ઇઝ ગ્રેટ ફોર મી. ફિલ્મ બધી રીતે સારી હતી, ગીતો પણ બહુ જ સારા. ગીતો તો મહેશભાઈની ફિલ્મના સવાલ જ નથી. એની ટાઈમ રાઈટ, લોકપ્રિય અને વર્ષો સુધી લોકપ્રિય. રાઈટ. તમે નાનપણમાં ફિલ્મો જોતા? તમને કેવો શોખ? મને શોખ બહુ નાનપણમાં. એટલે જ્યારે પણ મારી પરીક્ષા હોય, ફાઇનલ એક્ઝામની વાત કરું છું, ત્યારે પરીક્ષા આપીને આવવાનું અને પછી પિક્ચર જોવા જવાનું. એટલે આ બધી પરીક્ષા નહીં, એક પરીક્ષા પૂરી થઈ જાય અને પિક્ચર જોવા જવાનું, ફ્રેશ થવાનું, પછી ઘરે આવવાનું, જમીને સૂઈ જવાનું કે વોટ એવર, પછી ઉઠીને બીજા દિવસે તૈયારી કરવાની. અને તમે નહીં માનો પણ આ જરાક વધારે અજુગતું લાગશે લોકોને પણ તમને પણ, કે હું ગણિત પણ વાંચીને પાસ થાઉં છું. ફોટો મેમરી છે તમે? એટલે ગણિત આપણે કહીએ ને કે લોકોને પ્રેક્ટિસ કરીએ ગણિતને, હું વાંચું ગણિત. ઓકે. અને હું પાસ થાઉં. બાકી તો બધા ચલો સબ્જેક્ટ એવા છે કે જે વાંચવા જ પડે તમારે, એ તો વાંચીને પાસ થાય, એ તો ઓકે, તમે પણ થયા છો, હું પણ થયો છું. પણ ગણિત પણ વાંચવું એ ખબર નહીં. હવે તમે હમણાં કીધું કે ફોટો મેમરી, ના ફોટો મેમરી નહીં, પણ એ રીત તો મારા મગજમાં હતી જ કે આને સોલ્યુશન કેમ કરાય, એ શીખ્યા હતા, ભણ્યા હતા. પણ મને એમ એના માટે પ્રેક્ટિસ કરવાની જરૂર નહીં કે આ સ્ટેપ, પછી આ સ્ટેપ, પછી આ સ્ટેપ, પછી આમ કરો ને પછી ફાઇનલ આન્સર. એ હું વાંચતો ત્યારે મારા મનમાં ચાલતું એ રીત આખી. ઓકે, ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ, ઓકે ફાઇનલ સોલ્યુશન. અચ્છા આનું આવી રીતે છે, ઓકે ઓલામાં કેવી રીતે આવી રીતે છે. જ્યોમેટ્રી વાંચતો હતો હું સાહેબ. ઓકે. જ્યોમેટ્રીમાં પણ વાંચવા જેવું કંઈ હોય નહીં. રાઈટ. એ પણ હું વાંચીને પાસ થયો. અને મારા સ્કોરિંગ સબ્જેક્ટ સાયન્સ, મેથ્સ, હિન્દી કે મરાઠી અને આપણી ગુજરાતી લેંગ્વેજ, આ મારા 4 સબ્જેક્ટ સ્કોરિંગ સબ્જેક્ટ ઓલવેઝ. ઓકે. FIR ઉપરાંત તમારું પરણેલા છો તો હિંમત રાખો નાટક અને એનું તમારું કેરેક્ટર, એ કઈ રીતે તમારા સુધી પહોંચ્યું? હું નહોતો કરવાનો પ્લે એકચ્યુઅલી. હું ને સંજય ગોરડિયા ચિત્રલેખા નામની કોમ્પિટિશન થાય છે, તમને ખ્યાલ હોય તો, જે બારગામમાં થાય છે અને મુંબઈમાં અંધેરી ભવન્સમાં થાય છે. તો જે લલિતભાઈ છે એમને લોકોને બોલાવે કે તમે લોકો આવે, સિનિયર લોકો છો, જુઓ નાટક ગમે તો બધા એક્ટરો જે છે તમે થોડા પ્રોત્સાહિત કરો. તો એ મને પણ ગમે ઓલવેઝ, કારણ હું પણ એવી રીતે જ આગળ આવ્યો છું. એટલે જોયું નાટક આ છે. ત્યારે હું બેઠો હતો તો મને સંજય ગોરડિયા બાજુમાં આવીને બેઠો હતો, નાટક જોતા હતા અમે લોકો, અને મને સંજય ગોરડિયા શુક્લી કહીને બોલાવ્યા. શેખર શુક્લ મારું નામ, સાચું નામ ચંદ્રશેખર શુક્લ છે મારું. ઓકે. શેખર શુક્લ સ્ક્રીન નેમ છે, પણ સંજય ગોરડિયા મને શુક્લી કહીને બોલાવે. એ દીપક ઘીવાલા, હોમી વાડિયા, મહાવીર શાહે મને નવું નામ આપ્યું શેષુ, શેખર શુક્લ, શેષુ. એટલે આ બધા, ચલો એ પછી વાત કરીએ આપણે. પણ સંજય ગોરડિયા બાજુને આવીને બેઠો, હવે નાટક જોઈ રહ્યા છે. નાટકમાં એવું છે કે હું જ્યારે જોતો હોઉં ત્યારે મને ડિસ્ટર્બન્સ ગમે નહીં. પછી કોઈ પણ મહારથી બાજુમાં બેઠો ને એ ચાલુ નાટકમાં વાત કરે, મને ન ગમે. આઈ લાઈક ટુ સી ધ પ્લે. શુક્લી મને હા શું છે, એ નાટક કરું છું, કર ને તું, પછી વાત કરી, આ જોવા તો દે યાર.
શું કહે છો કર ને 3 જ સીનનો રોલ છે તો આપણે ઊભો તો એમ નાટક તો જોઈ લેવું ને પછી વાત કરીએ ને આપણે. અને હમણાં હું નાટક કરી શકું એમ નથી, મારા શૂટિંગો બહુ છે FIRના, તો હમણાં નથી કરતું. જવા દે ને, તું ડિસ્ટર્બ થઈશ ખોટો, મારે લીધે આખું તારે બદલવું પડશે, એવું નહીં કરીએ આપણે. પાછું જોયું નાટક, મને પ્લે પત્યો ધારો કે કોમ્પિટિશનનો, મને કે 3 સીનનો છે રોલ કરીને યાર આ છે તે છે. મારા શૂટિંગ એટલા બધા હતા કે મેં કીધું હવે મારો ફ્રેન્ડ પાછો સંજય ગુરુએ સારો, એના ઘણા બધા નાટકો કર્યા છે એમના, ને કૌસ્તુભ ત્રિવેદીના મેક્સિમમ નાટકો મેં કર્યા છે. બરાબર, આ જવા દે ને સંજય યાર, ચાલ ને કંઈ પણ એડજસ્ટ કરજે ને, થઈ જશે, બધું થઈ જશે. અને મેં કીધું હવે આને ના કેમ પાડવી, મારે મિત્ર છે, પ્રોડ્યુસર છે, હું એક્ટર છું. એટલે છેલ્લે મેં થોડુંક એમ કીધું કે થોડાક પૈસા વધારીને બોલું તો કદાચ ના પાડી દેશે મને. મેં થોડાક પૈસા વધારે કહી દીધા, હું આટલે લઈશ તો કરું, બોલ. તો બીજી જ સેકન્ડ એને હા પાડી દીધી. હવે મારી પાસે કોઈ ના પાડવાનો રસ્તો જ નથી. હવે રિહર્સલમાં તું તારું શૂટિંગ એડજસ્ટ કરીને તું આવી જજે ને, કરી લેજે ને, 3 તો સીન છે. હવે ટેકનિકલ રિહર્સલ 4-5 દિવસ હોય, એટલા બધા આખા દિવસ નહીં આપું તને, તું ફ્રી થઈને તો આવી જજે, ત્યારે કરજે. પછી ઓકે ચલો, બધી રીતે માન્ય થઈ ગયું. રિહર્સલ ચાલુ કર્યા, રિહર્સલ થયો તો 3 સીનનો રોલ બાપુ એવું બધું રીતે વણાટ થઈ ગયો સરસ રીતે. હરીન ઠાકર અહીંયાના જ આપણા રાઇટર ડિરેક્ટર છે, એમને જ લખેલો અને એમને જ ડિરેક્ટ કરેલો પ્લે છે. તો લોકોને અંદર જ એટલું બધું ગમ્યું કે એ મારો 3 સીનનો રોલ 7 સીનનો થઈ ગયો. ટોટલ 8 સીન હતા નાટકમાં અને 7 સીનમાં તો હું થઈ ગયો પછી એમાં. એટલે તમે આવી જ ગયા. એટલે પછી હા એવું થયું કે ભાઈ આપણે પાછા કલાકાર, ગમતું કેરેક્ટર લાગ્યું કે આમાં એવો સ્પાર્ક છે કે જો નીકળી ગયું તો આમ નીકળશે અને નહીં તો સીધું નોઝ ડાઈવ મળશે. બે જ આમાં રસ્તા હતા, વચ્ચેનો કોઈ રસ્તો હતો નહીં. એટલે મેં કીધું સંજયને કે આવી રીતે આઉટ ઓફ ધ વે જઈને કોમેડી મારે પરફોર્મ કરવી પડશે, ચાલશે ને? તો હા ચાલશે, નો પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ. કર્યું સાહેબ. અને પછી તો રેસ્ટ ઓફ તમારી જે ભાષા છે એ જે હવાવાળી ભાષા, એક તો અઘરી, કલાકાર તરીકે પણ મને 3 દિવસ તો એમાં એડજસ્ટ થતા લાગ્યા. તમે યાદ રાખ્યું કેમ? એટલે એ જ ને કે આને ગોખવું, શું કરું, કેવી રીતે યાદ રાખવું. વચ્ચે તો મેં હરીન ઠાકરને એમ પણ કીધું કે કામ કરો ને સર, હની જગ્યાએ ક કરી નાખો ને. તો કે ના તો મને નથી ફાવતું, હું નીકળી જાઉં છું. એવું પણ મેં થયું હતું મારું. થઈ જશે કર ને યાર. 3જો દિવસ, 4થો દિવસ, 5મો દિવસ, પછી તો એવું થયું કે ફાવટ તો આવી ગઈ, એ તો ઠીક છે, ડાયલોગ પણ આવડી ગયા, એ પણ ઠીક છે. ચાલુ રિહર્સલમાં ઇમ્પ્રુવાઇઝેશન પણ એ જ ભાષામાં હું કરવા લાગ્યો. એમાં પાછા મેં ગાયનો પણ ગાયા એ જ ભાષામાં. જી, એ તો તમારી ગાવાની રીલ તો બહુ ફરે છે. પછી એટલું બધું સેટ થઈ ગયું ને પછી શો થયા, ત્યારે શોમાં પણ ધીરે ધીરે એવી રીતે પરફોર્મ થયું કે હું જે ડાયલોગ બોલું એ સામે ઓડિયન્સ બોલતું હતું કે એકચ્યુઅલી આ કે છે આવું બોલ્યો આ, અને જે થયું ડીકોડ કરે ડીકોડ. હા, એ પછી હિસ્ટ્રી થઈ ગઈ આખી. અને એ આજના દિવસે પણ એ કેરેક્ટર લોકોને યાદ છે, લોકો જુએ છે, લોકો હજી ઈચ્છે છે કે હું ક્યારેક ક્યારેક આવું બોલું, સંભળાવું. અને હજી પણ એની રીલ આજના દિવસે પણ ફરે છે. ટુ બી વેરી ફ્રેન્ક, આજના દિવસે સવારના મારી પાસે પણ એ વિડીયો કોકે મોકલાવ્યો, બોલો એવી રીતે કે વોટ અમેઝિંગ પરફોર્મન્સ. યસ યસ યસ, એ જ હમારી હાડી હાડો એ વાળો સીન. લેટ્સ રોક જય માતાજી, મનીષ સૈનીની ફિલ્મ, જેમણે ઢ બનાવી હતી. બહુ મજાના વ્યક્તિ, અને ઢ ફિલ્મ બહુ સરસ છે. નસીર સાહેબ એમાં છે. કેવો રહ્યો અનુભવ લેટ્સ રોક જય માતાજીનો, અને તમારા એના કેરેક્ટર વિશે વાત કરો. એમણે આની પહેલાં એક ફિલ્મ બનાવી હતી મલ્હાર ઠાકર, શુભયાત્રા, મેન, બરાબર છે, શુભયાત્રા. હવે એ ફિલ્મનું પ્રીમિયર હતું મુંબઈમાં, હું પણ જોવા ગયો. મનીષ સૈની મને ત્યાં આગળ મળ્યા. મને કે એ ફિલ્મ કે લીએ मैंने आपको फ़ोन किया था, એ હિન્દી ભાષી છે પણ ગુજરાતી એમને આવડે છે સવાલ નથી. મને કે તમને મેં ફોન કર્યો હતો આમાં, પણ તમે કીધું નહીં યાર મારી પાસે ડેટ નથી. મેં શું વાત કરો, ક્યારે વાત કરી હતી મેં આવી? કારણ કે પછી એને યાદ દેવડાવ્યું, પછી મોબાઈલમાં ડેટ કરીને દેખાડ્યું કે જો મેં ફોન કર્યો હતો તમને. હા યાર, અને મારી 100% જે પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે, અધરવાઇઝ કોઈએ પૂછ્યું હોય ને કહી દઉં કે આ ડેટ નથી મારી પાસે, અને પછી મેં આગળ જોયું જ ન હોય કાંઈ પણ, એવી રીતે થયું હતું. પણ મેં કીધું સોરી સર એના માટે. પણ તેમ કે નહીં આના પછી હું એક ફિલ્મ બનાવી રહ્યો છું, તો એમાં તમે કેરેક્ટર કરો છો. અને પછી મેં શુભયાત્રા જોઈ, અને પછી એઝ અ કલાકાર છે ને અમારે ડિરેક્ટરનું કામ જોઈને, રાઇટરનું કામ જોઈને ઘણી વખત અમે લોકો અમારી જાતને સોંપી દઈએ અમુક કામો જોઈને. બાકી અમારા રૂલ્સ એવા હોય કે ભાઈ કેરેક્ટર શું છે, વાર્તા શું છે, હું શું કરું છું, મારે લીધે આ કેરેક્ટરને લીધે આખી ફિલ્મમાં
શું ફરક પડે છે તો કઈ રીતે જાય છે એ બધું જાણીએ પછી અમે લોકો ગમે તો હા કે ના કહેતા હોઈએ છીએ. હવે આ ફિલ્મ જોઈ એટલે મનીષાને કીધું આપ કેરેક્ટર मेरी फिल्म में कर रहे हो એટલે मैं ओके कर रहे हो सर आप फ़ोन कीजिएगा आप डेट वगैरह का बस वो देखना पड़ेगा आप लोगों को तो हाँ वो हो जाएगा सब कुछ. ટાઈમિંગલી એમને ફોન કર્યો, ટાઈમિંગલી બધું ડેટ એડજસ્ટમેન્ટ આ તે બધું થઈ ગયું. સેટ ઉપર પહોંચ્યા પછી મને ખબર પડી છે કે મારો રોલ શું છે. એટલે એટલો વિશ્વાસ મેં પણ કંઈ એ ફિલ્મ જોઈને રાખ્યો હતો કે ક્યાં બાત આ માણસને આ ડિરેક્ટરને સોંપી દેવાય પોતાની જાત વાંધો નથી. રાઈટ. અને સોંપી દીધો એનો ખરેખર બેનિફિટ થયો કારણ કે એ ટ્રસ્ટ જેને કહીએ આપણે એ રાખ્યો હતો અને એ ટ્રસ્ટ એમને પણ મેન્ટેન કર્યો. સુંદર મજાનો રોલ આપ્યો, સુંદર પરફોર્મન્સ કરાવ્યું, સુંદર રાઇટિંગ છે ફિલ્મનું. મનીષ સૈની પોતે અલગ ટાઈપના ડિરેક્ટર છે અને એને જે જોઈએ છે એ બાબતમાં બહુ જ ક્લિયર માણસ છે. એટલે ઘણી વખત એવું થયું છે કે જે જોઈએ છે નહીં શેખરભાઈ આવી રીતે મને આ રીતે જ જોઈએ છે કારણ કે અમને અમારું ઓલું હોય ને કે અમારી ઇમેજ આવી છે અમે લોકો આવું કરીએ તો લોકોને ગમશે પણ એ ઇઝ અ ડિરેક્ટર કે ના એ નહીં એ તો મને ગમે છે તમે જે કરો છો એમ કે ફોર માય ફિલ્મ ફોર માય કેરેક્ટર આઈ વોન્ટ ધીસ. એટલે એવું બાકાયદા પહેલો દિવસ જરા મારો ભારે ગયો હતો એમની સાથે સમજવામાં. પહેલે દિવસે બધું સમજાઈ ગયું પછી બીજે દિવસથી એઝ જે મનીષભાઈને જોઈતું હતું એ પ્રમાણે જ મેં કર્યું. ફિલ્મ અમે કોઈએ જોઈ નથી આજના દિવસે પણ કારણ કે આ સિંક સાઉન્ડ ફિલ્મ છે. જી ઓકે ત્યારે જ એટલે જે વોઇસ તમે અમે લોકો ત્યાં વાપર્યો છે સીનમાં એ જ તમને જોવા મળશે, એ જ પરફોર્મન્સ એ જ બધું. એટલે ડબિંગ કોઈએ કર્યું નથી એટલે કોઈને ખબર નથી કે ફિલ્મ સીધું પ્રીમિયરમાં જ જોશો. હા પણ અમને ખબર છે કે અમે લોકોએ કર્યું છે કામ એટલે કે ફિલ્મ ધમાલ બની છે અને વર્ષો પછી એમ કહી શકાય કે જે બાઈ 80-81 વર્ષની છે જે દાદીનો રોલ કરે છે શી ઇઝ ડુઈંગ મેન લીડ. યસ નીલા મેમ. હા એ કરે છે અને પ્લસ એમનું આ ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ છે. જી. એટલે માણસનું કહીએ કે આપણે એક નવો અનુભવ છે જીવનમાં કે 80 વર્ષની બાઈ જે છે એ પહેલી વખત ડેબ્યુ કરી રહી છે ફિલ્મમાં અને સુંદર કર્યું છે. ફિલ્મ જ એવી છે આખી ભલે એમની આજુબાજુ આખી આ ફિલ્મ વણાયેલી છે પણ એની જ આજુબાજુ અમે લોકો પણ છે કે ભાઈ એમના દીકરા મોટા દીકરા ટીકુ તલસાણીયા છે, એમની વાઈફ વંદના પાઠક છે, એ લોકોનો દીકરો મલ્હાર ઠાકર છે. જી. હવે સામે એ જ દાદીનો દીકરો હું બીજો દીકરો છું જે મલ્હારનો કાકો છે, ટીકુભાઈ મારા મોટા ભાઈ છે, હું નાનો ભાઈ છું, મારા બાપનો માલ છે. હા અને મારી વાઈફ છે શિલ્પા ઠાકર જે પણ નોન ફેસ છે અહીંયા. જી. આ ફેમિલી છે ને આની આજુબાજુ જ આખી વાર્તા ફરી રહી છે. ટ્રેલરમાં એટલું ટ્રેલર જ જોયું છે મેં પણ તો એમાં ધમાચકડી વાળી કોમેડી છે કે આમ થોડું આમ હળવી છે? હળવી કોમેડી છે. જી. ધમાચકડી પર એટલે ઘણા સીન એવા એ ટાઈપના પણ છે ઘણા એટલા બધા સોફ્ટ સીન છે પણ એ સોફ્ટ સીનમાં પણ રમૂજ એટલી જ છે. રમૂજ સિરિયસનેસને પણ સિરિયસ સીનને પણ અમે લોકો હસતા હસાવતા જ પરફોર્મ કરીને કેવડાવી છે. અને ફિલ્મમાં નોર્મલી છેલ્લે મેસેજ હોય. આમાં અમારે ઘણા બધા સીન એવા છે કે ઘણા બધા સીન પછી પણ મેસેજો છે સમાજ માટે, દુનિયા માટે, લોકો માટે. એટલે ધીસ ફિલ્મ એ રીતે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે છેલ્લે મેસેજ આપવો એવું નથી, વચ્ચે સીન એવી રીતે થઈ રહ્યા છે કે જો આમાં પણ શીખવાનું છે, આમાં પણ તમારે સમજવાનું છે, આવું કરશો તો આવું થશે, પોઝિટિવ નેગેટિવ વોટ એવર ઇટ ઇઝ જે હશે. અને છેલ્લે મેસેજ તો બ્રોડ છે જ છે સમાજ માટે, દુનિયા માટે, ઓડિયન્સ માટે, બધા માટે. સુંદર ફિલ્મ બની છે, ખરેખર સુંદર ફિલ્મ છે. હું છું એટલે નહીં કારણ કે કલાકાર છું, મને ખબર છે ઘણી ફિલ્મો સારી ચાલે છે, ઘણી નથી ચાલતી, એ બધું અમારા માટે રેગ્યુલર લાઈફ છે. પણ આ ફિલ્મ માટે ખાસ કહી રહ્યો છું કે અલગ ફિલ્મ છે, અલગ રીતે લખાયેલી છે, અલગ રીતે પરફોર્મ થયેલી છે અને ઘણું બધું અલગ જોવા મળશે અને ઘણી રીતે આમ જેને કે ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મ. આપણે જોઈન્ટ ફેમિલીની વાત કહીએ ને તો આ જોઈન્ટ ફેમિલીની વાત છે અને એમાં જે બધું થાય છે તમને એમ દેખાશે આમાંથી કે આપણો અરે આ તો હું છું, અરે ના તો પાથભાઈ છે, રિલેટ કરી શકશો, આ ફૈબા છે, આ ઓલી કાકી આપણી, અરે યાર આપણી ઓલી કાકી નહોતી એ છે આ. એટલે બધા રિલેટ કરશે પોતાના કેરેક્ટરને કે પોતાના આજુબાજુના મિત્ર કે ફેમિલીવાળાને કે આ તો ઓલી જ છે, તો ઓલા જ છે. એ રીતે એ લોકો એમાં ફિલ્મમાં ઇન્વોલ્વ થઈ જશે અને એ ફિલ્મ જોવી એમને સખત ગમશે ડેફિનેટ. અને બીજું કે ટીકુભાઈ છે, મલ્હાર છે, નીલા મેમને આમાં જોશું આ બધાની કોમિક ટાઈમિંગ તમે તો છો જ, કોમિક ટાઈમિંગ સરસ છે અને આ બધે તમે ભેગા થયા છો એટલે
એ જે સાથેના જે દ્રશ્યો હશે મને લાગે છે વધારે એ શૂટિંગ સમય તમારે કેવું રહ્યું હતું બધે સાથે? અને બસ અમે લોકો બધા જ કહીએ છીએ કે અમે લોકો મજાક તોફાન મસ્તી ખૂબ કર્યા છે અને વચ્ચે વચ્ચે જ્યારે ટાઈમ મળ્યો છે ત્યારે શૂટ કર્યું છે. અને ખરેખર એવું જ છે. એટલું બોન્ડિંગ થઈ ગયું તમારું. અને પ્લસ મે મહિનાની સખત ગરમીમાં અમદાવાદમાં દેસાઈની પોળ સિંક સાઉન્ડ એટલે બધું જ કવર કરી રાખેલું હતું કે જેથી બહારના અવાજો થાય નહીં, કારણ કે એ જ સાઉન્ડ જે અમે લોકો શૂટિંગમાં વાપર્યું છે એ તમને જોવા અને સાંભળવા મળવાનું છે, ડબિંગ નથી એનું. અને એ દરમિયાન જે તોફાનો મસ્તી ખાઓ પીઓ, મનીષભાઈ પણ ક્યારેક એવા અકળાઈ જતા હતા કે અભી કામ તો કરો સબ લોગ. અને અમારું બધાનું એવું ચાલતું હતું કે બધા ભેગા મળીને મસ્તી તોફાન આ તે બા એટલે ઇન્ક્લુડિંગ દાદી ઓલ અને સાથે સાથે શૂટિંગ. એમનું તો કેરેક્ટર બહુ ધમાલ વાળું લાગે છે ટ્રેલર ઉપર. સાહેબ દાદી તમને આવી દાદી એમ કહી શકું કે આમાં જ જોવા મળશે આ ફિલ્મમાં. નો એને પણ તમે રિલેટ કરશો કે હા ઓલાની દાદી આવી જ છે ને મારી દાદી આવી નહોતી, મારી દાદી આનાથી થોડાક 20% રેશોમાં ડાઉન હતી. એ બધા રિલેટ તો કરશે ડેફિનેટ. અને દાદીને ખબર છે કે આમાં શું થઈ રહ્યું છે અને એના ફેવરમાં શું વસ્તુ છે, એને લીધે એને જે બધાને રમાડ્યા છે એ આ ફિલ્મની મજા છે સખત. શેખરભાઈ તમે કયા અન્ય કલાકારોનું તમને કામ એમનું જોવું ગમે છે? બધા જ કલાકારો, કારણ કે એઝ અ કલાકાર મારે માટે એવું છે જ નહીં કે ભાઈ કલા કરે છે, કલાકાર છે ને ક્યાંક તો મહેનત કરી જશે. અને પ્રમાણમાં હું પણ જ્યારે નવો હતો ત્યારે મને બધું થોડું આવડતું છતાં લોકોએ મને જોઈ સ્વીકાર્યો, મને આગળ વધાર્યો. તો આજે એઝ અ સિનિયર મારી પણ ફરજ બને છે સાહેબ કે આટલું તો કરે છે ને આને થોડોક પુશ આપવાની જરૂર છે, આપશે એનામાં હશે કૌવત આગળ વધશે. અને મારા માટે બધા કલાકારો સારા છે. હા ગમતા કલાકારો એ વાત અલગ છે કે ભાઈ આ મને આ ગમે છે અને મને એની ફિલ્મ નાટક સિરિયલ જે પોએ જોવું ગમે જ છે. કે અમુક ફિલ્મો હોય કે આ ફિલ્મ ગમે ત્યારે હું જોઈ શકું છું, ભલે 100મી વખત હોય કે 200મી વખત. જેમ કે તમારી ગમતી પડોસન ક્યાં વાત હે, સૌથી પહેલી મારી લાઈક કિશોર કુમાર. ગમે ત્યારે તમે મૂકો હું એ ફિલ્મ પછી એ બેઠો ત્યાંથી પછી એન્ડ સુધી જોઉં ને જોઉં. કિશોર કુમાર, સુનિલ દત્ત અને મહેમૂદ. ક્યાં વાત હે, એક ચતુર નાર. અને બીજી ફિલ્મ સત્ય પે સત્તા. આ બે ફિલ્મ એની ટાઈમ જ્યારે પણ ચાલતી હોય હું જ્યારે પછી શરૂ કરું એટલે છેલ્લે સુધી તમે જોઉં. આમ થિયેટરમાં જોઈ હશે ને બંને એ સમયે? હા થિયેટરમાં તો 8-10 વખત જોઈ છે. એટલે પડોસન નહીં, કારણ કે પડોસનના ટાઈમે હું એવો નહોતો ત્યારે. સત્ય પે સત્તા. સત્ય પે સત્તા. આ બે ફિલ્મ મારા માટે. અને બીજી ફિલ્મ જે સૌથી મને ગમતી ફિલ્મ છે પણ થોડી ઓફબીટ પ્લે ઓફ એ હતી કમલ હસન અને પેલી મણિરત્નમ ના શ્રીદેવી સદમા. અરે 3 વખત મેં બાકાયદા થિયેટરમાં ફિલ્મ જોઈ છે. સિલ્ક સ્મિતા માટે નહીં, હા સિલ્ક સ્મિતા માટે નહીં, એ ફિલ્મ ગમી કમલ સાહેબ, કમલ હસન અને શ્રીદેવીએ જે સંગીત પરફોર્મ રાજા હતા ને, સંગીત જે પરફોર્મ કર્યું છે એ લોકોએ, આહા ક્યાં બાત. ક્લાઇમેક્સ આખી ફિલ્મ રાધર વીકેન્ડ છે. ત્યાં આગળ તો મને ગુલશન ગ્રોવર પણ ગમ્યો હતો એ ફિલ્મમાં. બાકી જે એમને ગુલશન ગ્રોવર તરીકે એમને રેગ્યુલર જે કામ કરતા હતા એ જ કરતા હતા, પણ આમાં તો મને એ પણ ગમ્યા. એટલે મેં કીધું ઘણી વખત ડિરેક્ટર અને રાઇટરની કમાલ હોય છે જે ચેન્જ કરાવી શકે છે, આર્ટિસ્ટની ઇમેજ બદલાવી શકે છે. સેમ આ ફિલ્મમાં છે. હું તમને એ જ કહેવા માગું છું કે એમાં ડિરેક્ટર અને રાઇટરે બધા કલાકારો જે પોતે કરે છે જેના માટે પ્રખ્યાત છે એ તો છે જ, પણ આમાં ડિરેક્ટરે પોતાની રીતે અલગ રીતે કામ કરાવ્યું છે અને એ લોકોને ગમશે બહુ. રાઈટ. એમ કહું. ગુજરાતી ફિલ્મો જુઓ છો તમે હમણાં બધી જે આવી રહી છે? હા, કારણ કે એટલે થિયેટરમાં બહુ જોવા નથી જતું, પણ લગભગ એવું થાય છે કે પ્રીમિયર હોય છે બોમ્બેમાં અને ઇન્વિટેશન હોય જ છે લગભગ, એટલે સમય મળે એ ફિલ્મ હું જોઈ લઉં છું. હમણાં છેલ્લી જ મેં જોઈ શસ્ત્ર ફિલ્મ. અહીંયા બહુ અમદાવાદ આવતો પહેલાં જ એ ત્યાં આગળ પ્રીમિયર શો હતો એમનો, પછી અમદાવાદમાં હતો અહીંયા, એ જોયું. અલગ અલગ વિષયની ફિલ્મો આવી રહી સાહેબ. બોલિવૂડને રીતસરનું ક્રોસ કરેલું છે એમ હું કહી શકું. આપણા ઢોલિવૂડે પહેલાં તો ચલો કહેવાતું હતું કે ભાઈ પાગડા વાગડા, ભક્તિ, મેલડી માતા, ચમત્કાર, એ પણ ફિલ્મો તો લોકોને ગમતી જ હતી. સુપર ડુપર એ પણ ચાલતી હતી. 25-20, 50 વીક બધું જ ચાલતું હતું. આજના દિવસે અર્બન ફિલ્મો પણ જે ધીરે ધીરે અલગ અલગ સબ્જેક્ટો લઈ આવી છે, એવા રાઇટરો, એવા ડિરેક્ટરો, એવા એક્ટરો
બહુ મોટો ચેન્જ છે સાહેબ. અને આગળ જતાં આ ફિલ્મ ગુજરાતી ફિલ્મો એક અલગ જ લેવલ પર હશે સાહેબ. આપણે એમ કહીએ છીએ અત્યારે આપણે સબસિડી માટે કરીએ કે આપણું બજેટ લો છે એમ કરીએ. હવે સાહેબ પ્રોડ્યુસરે ડિરેક્ટરે છલાંગ લગાવી છે ગુજરાતી ફિલ્મોમાં પણ બજેટ નથી જોતા, પણ ફિલ્મ માને આ રીતે જ બનાવી છે. એ કોમ્પિટિશન આપી રહી છે બાકાયદા, સવાલ નથી. અને આજના દિવસે જુઓ, બોલિવૂડની ફિલ્મો મોટા સ્ટાર સાથે નથી ચાલતી. એ આપણી ગુજરાતી ફિલ્મો, આપણા કલાકારો, આપણા સ્ટાર લોકો છે. એને લીધે આજે 5-5, 10-10, 20-20 વીક ચાલી રહી છે. કરોડોના આંકડા પૂરા મીન્સ કલેક્ટ કરી રહી છે. ઉમરો જુઓ, ઓલ ધ બેસ્ટ પંડ્યા જુઓ, ઘણી બધી ફિલ્મો છે હમણાં. એટલે ઢોલિવૂડમાં કરોડોનો આંકડો પાર કરવો, અને એ જ વસ્તુ હું બોલિવૂડમાં જોઈ રહ્યો છું. અક્ષય કુમાર, અજય દેવગન, મોટા સ્ટાર હોવા છતાં ફિલ્મો સાહેબ. હમણાં લેટેસ્ટ સિકંદર, સલમાન ખાન, બિગ ફિલ્મ હતી સાહેબ. ફિલ્મો નથી ચાલતી. ત્યારે આપણી ફિલ્મો તો ચાલે પણ છે, કલેક્શન પણ આપે છે ને, અને પ્રોડ્યુસર કમાઈ પણ છે. શેખરભાઈ, નાટક હોય કે કોઈ પણ ફોર્મ હોય, આમ સામેવાળાના એના આધારે સાથે જે કો એક્ટર હોય એનું સરસ કામ કરવું જરૂરી છે, જેથી આપણું સામે ડાયલોગ વગેરે. તો એમાં એવું થાય કે સામેવાળો વીક હોય, કોઈ પણ નાટક હોય, અને એમાં તમારું કામ તો તમારે કરવાનું જ છે, તો એમાં તમે કઈ રીતે કરો? ઇટ્સ કહું ને, નાટક હોય, ફિલ્મ હોય કે સિરિયલ હોય, ઇટ્સ અ ટીમ વર્ક. હું મારા એકલાને લીધે બધું કરી જઈશ અને નાટક હિટ થઈ જશે કે ફિલ્મ થઈ જશે એવું હોતું નથી. આ ટીમ વર્ક છે ખરેખર. એમાં મોટેથી લઈને એટલે પ્રોડ્યુસરથી લઈને છેલ્લે સ્પોર્ટ બોય સુધીના એ બધા જો ભેગા હશે તો જ ફિલ્મ કે નાટક કે સારું બનશે. કલાકારોનો સવાલ છે, સામે તમે કહ્યું છે એ પ્રમાણે કદાચ નવો હોય, આપણે નબળો શબ્દ નહીં વાપરું, કોઈ પણ કલાકાર નબળો નથી હોતો, નવો હોય છે. એ નવો છે તો અમે રિહર્સલ શેના માટે કરીએ છીએ? અને એમાં ખબર પડી જતી હોય કે ભાઈ આ થોડું મૂંઝાય છે કે ડરી રહ્યો છે કે કરી શકે છે, પણ બિકોઝ ઓફ સમ હાવ એ બહાર નથી કાઢી શકતો. તો અમે એને પેપઅપ કરીએ, એને સપોર્ટ કરીએ, કોન્ફિડન્સ આપીએ, પણ એની પાસે જે કરાવવાનું એ જ કરાવે. કારણ કે એ કરશે તો સામે મારું કેરેક્ટર પણ ખીલશે, અથવા તો મને એની સાથે પરફોર્મ કરવાની, કોમ્પિટ કરવાની મજા આવશે. અને એ કોમ્પિટિશનમાં એ સીન બન્યો તો લોકોને જોવાની મજા આવશે. એટલે અમારે અંતે તો કરવાનું છે ઓડિયન્સ માટે જ ને સાહેબ. તો એવું તો સવાલ જ નથી કે ભાઈ નવો કલાકાર છે, આ છે તે છે, અમે સંભાળી લઈએ. ઇટ્સ અ ડિફરન્ટ થિંગ. સંભાળી લેવું એટલે એવું નહીં કહેવાય, એ તો ફક્ત શોમાં કે ક્યારેક એવું ભૂલી જાય જ્યાં આગળ રીટેકના કોઈ ચાન્સ નથી, ત્યારે સંભાળી લીધું એ ઇટ્સ ઓકે. બાકી અધરવાઇઝ અમે લોકો એને રિહર્સલમાં એટલો તૈયાર કરી દઈએ કે શોમાં વાંધો જ ના આવે બને ત્યાં સુધી. લેટ્સ રોક જય માતાજી જોવા જજો. અને તમે સર વાત કરીને કે પેલું જે નાટક છે એની જે ભાષા છે હજી એ લોકો તમને કહેતા હોય છે, તો આ ઇન્ટરવ્યૂ કેવો લાગ્યો એ તમે એ ભાષામાં તમે તમારો ઓપિનિયન, જેન્યુઅન ઓપિનિયન આપજો, તમે જે સહજ છો એ રીતે. એ ભાષામાં ઓપિનિયન આપવો બહુ અઘરો છે, કારણ કે એના માટે પણ મારે થોડીક તો મેન્ટલી તૈયારી તો નહીં, રિહર્સલ્સ તો નહીં, પણ થોડુંક બનાવવું તો પડે. એની જગ્યાએ હું આમ નોર્મલ વાત કરું છું અને પછી એક છેલ્લી જે મારે બોલવું છે હું તમને એ ભાષામાં સંભળાવીશ. ફિલ્મ જય માતાજી લેટ્સ રોક. મનીષ સૈની ડિરેક્ટર, રાઇટર, કલાકારો અમારા દાદી છે, એ સરપ્રાઇઝ આઇટમ છે, જોજો. બાકી ટીકુભાઈ તલસાણિયા છે, મલ્હાર ઠાકર છે, વંદના પાઠક છે, હું છું, શિલ્પા ઠાકર છે. ફિલ્મ અલગ રીતે લખાઈ છે, અલગ રીતે ડિરેક્ટ થઈ છે, અલગ રીતે પરફોર્મ થઈ છે, અને આપણા ફેમિલીની વાતો છે. મારા, તમારા, બધાના ફેમિલીની જ વાત છે. ક્યાંક ને ક્યાંક તમે એને રિઝેમ્બલ કરશો જ કે ઓ આ તો મારા ફેમિલીમાં છે એમ, એ જોઈને ફિલ્મ. અને સાથે સાથે હસતા હસાવતા સિરિયસ સીનને પણ રમૂજમાં પરફોર્મ કરી અને ઘણા બધા મેસેજીસ અમે લોકોએ આપ્યા છે આ ફિલ્મમાં. નોર્મલી ફિલ્મમાં છેલ્લે એક મેસેજ હોય છે, અમારી ફિલ્મમાં લગભગ સીને મેસેજ છે, અને એ પણ ફેક્ટ મેસેજ છે. એટલે એવું નથી કે ભાઈ અમે બનાવેલા છે, અમે નથી બનાવેલા, ડાયરેક્ટર રાઇટરે પણ નથી બનાવ્યા. ડાયરેક્ટર રાઇટરે આ જે વસ્તુ છે જે લોકોને ધ્યાનમાં નથી આવતી કે આવું કરો તો આવું થશે, એ ધ્યાનમાં રાખીને એ સીનો વાતો લખી છે. અને એ દરેક સીન પછી એક એવો મેસેજ તમને મળે છે. અમે કહેતા નથી કે આ મેસેજ છે આમાં, પણ એ જોઈને તમને ખ્યાલ આવશે કે ઓહો આવું કરવું અને આવું ન કરવું, ને આવું થાય તો આવું જ કરવું, આવું થાય તો આવું ન જ કરવું. અને ફાઇનલી એક સરસ મજાનો મેસેજ ફિલ્મ. તો આ ફિલ્મ એટલે કે મારી ભાષામાં કહું એટલે કે
પરણેલા છો તો હિંમત રાખો નામના નાટકમાં જે ભાણાનું કેરેક્ટર મેં કર્યું હતું અને મેં જે હની ભાષા વાપરી હતી એ પ્રમાણે કહું તો હવમી હે હમારી હિચ્ચર હાવે છે હઈ હાતાજી હેટ્સ હોક તો હમે હંદા હેમિલી હારે હોસ્તારો હારે હર્લફ્રેન્ડ હોયફ્રેન્ડ હદ્દા હારે હોવા જજો ખૂબ હમાલ આવશે હઈ હિલ્મ હઈ હાતાજી હેક હોક હવમી હે. ગ્રેટ થેન્ક યુ સર. અને કહી જ દીધું છે સરે, અને અમે તમને જોતા જ રહીશું અને આનંદ કરતા રહીશું. થેન્ક યુ, તમે આવ્યા, બહુ જ મજા આવી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.